હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? તમે બધા કેમ છો? મજામાં? ઓકે. તો હવે આપણે આજે ઇંગ્લિશમાં ગ્રામર જોશું. ઓકે, ગ્રામરમાં આપણે જોશું ટેન્સ. ઓકે, તો ઇંગ્લિશમાં આપણે આજે ટેન્સ જોશું. ટેન્સ સૌથી પહેલાં તમને ખબર પડી જોઈએ કે ટેન્સ એટલે શું થાય. ટેન્સ એટલે થાય કાળ. કાળ એટલે થાય સમય. આપણે કાળ કહીએ છીએ ગુજરાતીમાં, તો એનો મતલબ થાય છે સમય. ઓકે, તો હવે જે સમય છે, જે થઈ ચૂક્યો છે, થાય છે ને થશે, એને ગ્રામરમાં ટેન્સ કહેવાય છે. ઓકે, તો આપણે એના વિશે જોશું. તો જેમ ક્રિયાપદોના વિવિધ સ્વરૂપો હોય છે. ઓકે, જેમ વબ કહીએ છીએ આપણે, જેમ એના અલગ અલગ રૂપો હોય છે. જેમ કે જવું. જવું એક ક્રિયાપદ છે. એનું જવુંને શું કહેવાય આપણે? ટુ ગો. ઓકે, જવુંને કહેવાય ટુ ગો. તો એના સ્વરૂપો ઘણા બધા હોય છે. તો જેમ ગોનું શું થાય? વેન્ટ. સેકન્ડ ફોર્મમાં વેન્ટ થાય, થર્ડ ફોર્મમાં ગોન થાય, ને ગોઈંગ ને ગોસ. એવા 5 પ્રકારો સ્વરૂપો હોય છે. તો આપણે એના વિશે હમણાં નહીં જોઈએ, એના વિશે હજી પછી જોશું. પણ પહેલાં આપણે જોશું કાળના વિશે, ટેન્સના વિશે. ઓકે, તો ટેન્સમાં હોય છે મુખ્ય કાળ ને કુલ કાળ. ઓકે, મુખ્ય કાળ એટલે ટેન્સ. મુખ્ય ટેન્સ કયો હોય છે? તો મુખ્ય કાળ 3 પ્રકારના હોય છે: ભૂતકાળ, ભવિષ્યકાળ ને વર્તમાનકાળ. એને કહેવાય મુખ્ય કાળ. તો મુખ્ય કાળ 3 પ્રકારના હોય છે. ભૂતકાળ એટલે કહેવાય આપણે ઇંગ્લિશમાં કહીએ પાસ્ટ ટેન્સ. ભૂત એટલે જે વીતી ચૂક્યો છે એને કહેવાય પાસ્ટ ટેન્સ. ભવિષ્યકાળ. ભવિષ્યકાળને આપણે ઇંગ્લિશમાં કહેવાય ફ્યુચર ટેન્સ. ફ્યુચર એટલે જે આગળ ભવિષ્યમાં આવશે. આપણે કહીએ છીએ ને ભવિષ્યમાં, તો ભવિષ્યમાં જે થશે એને કહેવાય ફ્યુચર ટેન્સ. ને વર્તમાનકાળ એટલે જે હમણાં પ્રેઝન્ટ ટેન્સ, જે હમણાં હાલે છે. ઓકે, જે હમણાં થાય છે એને કહેવાય વર્તમાનકાળ. એટલે એને કહેવાય ઇંગ્લિશમાં પ્રેઝન્ટ ટેન્સ. તો 3 ટેન્સ હોય છે મુખ્ય: પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ. ઓકે, હવે કુલ કાળ જોઈએ આપણે. તો કુલ ટોટલ કેટલા કાળ થાય? તો કુલ આપણે જોઈએ તો 12 થાય છે. 12 કેમ થાય? 12 એમ થાય કે જેમ એક ટેન્સ છે, જેમાં ભૂતકાળના એવા પ્રકારો હોય છે. 4 બધામાં પ્રકારો હોય છે. પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળના 4 પ્રકારો, ભવિષ્યકાળના 4 પ્રકારો ને વર્તમાનકાળના 4 પ્રકારો. તો એ બધા થઈને કુલ કાળ થાય છે 12. ઓકે, તો આપણે આજે જોશું વર્તમાનકાળના વિશે. આપણે જોશું પ્રેઝન્ટ ટેન્સના વિશે આપણે આજે જોશું. ઓકે, તો તમને ખબર પડી ગઈ છે. ટેન્સ એટલે થાય છે કાળ. કાળ એટલે સમય. જે સમય થઈ ચૂક્યો છે, થાય છે ને થશે, એને કહેવાય કાળ. એટલે એને કહેવાય ટેન્સ. એને ઇંગ્લિશમાં ગ્રામરમાં આપણે ટેન્સ કહેવાય. ઓકે, તો ગ્રામરમાં જે સમય હાલે છે, જે થઈ ચૂક્યો છે ને જે થશે, એના વિશે આપણે જોશું. તો મુખ્ય કાળ 3 હોય છે: ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ. એને ઇંગ્લિશમાં કહેવાય છે પાસ્ટ ટેન્સ, ભવિષ્યકાળને ફ્યુચર ટેન્સ ને વર્તમાનકાળને પ્રેઝન્ટ ટેન્સ. કુલ કાળ હોય છે 12. 12 કેમ હોય છે? 12 એટલે એકના 4 પ્રકારો હોય છે. જેમ આપણે આગળ જોઈએ, જેમ પ્રેઝન્ટ ટેન્સ. આપણે આજે વર્તમાનકાળના વિશે જોશું પ્રેઝન્ટ ટેન્સ. તો એના 4 પ્રકારો હોય છે. તો એ 3માં 4 મળીને 12 થાય છે. તો આપણે પ્રેઝન્ટ ટેન્સના 4 પ્રકારો આપણે જોઈએ આજે. તો પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાનકાળના પ્રકારો. ઓકે, જે પ્રેઝન્ટ એટલે હમણાં જે હાલે છે, કાર્ય હાલે છે, ક્રિયા હાલે છે, એને કહેવાય પ્રેઝન્ટ એટલે વર્તમાનકાળ, પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, તો એના પ્રકારો છે: સાદો વર્તમાનકાળ. એને ઇંગ્લિશમાં કહેવાય ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદો વર્તમાનકાળ. ધ સિમ્પલ એટલે સાદો, એમાં કાંઈ હોતું નથી, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ચાલુ વર્તમાનકાળ, જે ચાલુ છે, તો ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. એને કહેવાય ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. પછી એના પછી છે પૂર્ણ વર્તમાનકાળ, એટલે ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. પૂર્ણ એટલે થઈ ચૂક્યો છે, પૂર્ણ થઈ ચૂક્યો છે, તો એને કહેવાય છે પૂર્ણ વર્તમાનકાળને ધ પરફેક્ટ. થઈ ચૂક્યો છે એટલે આખું પરફેક્ટ થઈ ગયું છે, તો ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. પછી ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. ચાલુ એ છે ને પૂર્ણ થાય છે, તો એને કહેવાય ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. એને કહેવાય ધ પરફેક્ટ
કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એવા 4 પ્રકારો હોય છે, જેમ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, ધ પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, તો આપણે આજે પ્રેઝન્ટ ટેન્સના વર્તમાન કાળનો પ્રકારોને એના વિશે આપણે જોશું. ઓકે, તો પેલું છે હવે સાદો વર્તમાન કાળ. ઓકે, આપણે એના વિશે જોશું કે સાદો વર્તમાન કાળ એટલે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પહેલો પ્રકાર છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. એના વિશે જોશું તો એનું ફોર્મ્યુલા એટલે સૂત્ર. એનું સૂત્ર લાગે છે આપણે ગ્રામરમાં શું લગાવીએ છીએ, તો જેમ કે આપણે સૂત્ર જોશું તો એના હિસાબથી આપણે જલ્દી આવી જશે. તો તેમ સબ્જેક્ટ એટલે કર્તા પ્લસ વર્બ એટલે ક્રિયાપદોનું મૂળ રૂપ પ્લસ અધર વર્ડ્સ એટલે જે બાકીના શબ્દો હોય છે એ પાછળ આવે છે. તો પેલો મેન જે કર્તા હોય છે એ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ ને પછી જે બાકીના શબ્દો એ પાછળ. તો એવી રીતે તમે કરશો તો તમને જલ્દી આવડી જશે. ઓકે, હવે જેમ એક્ઝામ્પલ જોઈએ, એનું એક્ઝામ્પલ હવે આમાં છે. પહેલાં એક આપણે અહીંયા જોઈએ કે હવે આમાં છે કે હી શી ઇટ હોય છે, ત્રીજો પુરુષ હોય છે. જેમ એક વચનનો ત્રીજો પુરુષ હોય છે, જેમ હી ને શી હોય છે એમાં એસ લાગે છે ને ઈએસ લાગે છે. ઓકે, તો હવે એક આ એક્ઝામ્પલ આપણે જોઈએ. આઈ ટીચ ઇંગ્લિશ. ઓકે, એટલે હું અંગ્રેજી શીખવું છું. તો આઈ છે, તો આઈ ભેગું શું આવશે, ટીચ ઇંગ્લિશ. એમાં હી શી આવે, હી શી ઇટ આવે, જે ત્રીજો પુરુષ એક વચનનો આવે રૂપ એમાં એસ ને ઈએસ લાગે. એ હંમેશા યાદ રાખવાનું કે જ્યારે ત્રીજો પુરુષ આવે એમાં એસ ઈએસ લાગે છે. યુ ભેગું આવશે ટીચનું એ જ રૂપ રહેશે ટીચ. હી ટીચેસ, શી ટીચેસ, એસ લગાવી એસ ને ઈએસ લાગી જશે. વી ટીચ, ધે ટીચ. તો આમાં હી શી ઇટ આવે છે, એમાં ત્રીજો પુરુષ જે આવે છે હી શી ઇટ એને એમાં એસ ઈએસ લાગે છે. જેમ આગળ જોઈએ, જેમ આમાં આવ્યું હી ને શી, તો એમાં એસ લાગી જાય છે. તો હી પ્લેસ, વી પ્લે, આઈ પ્લે, શી પ્લેસ. તો આપણે જોયું હી શી જ્યાં આવે છે ત્યાં મૂળ રૂપમાં એસ લાગી જાય છે. ઓકે, હી પ્લેસ, વી પ્લે, આઈ પ્લે ને શી પ્લેસ. ઓકે, તો હવે આપણે આગળ જોઈએ. જેમ આ બુકમાં છે આપણે જોઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાનકાળ છે. હવે જે ટુ બી છે એ ક્રિયાપદનો સાદો વર્તમાનનો રૂપ છે ટુ બી. તો આપણે એક વચન જોઈએ, એક વચન ને બહુવચન આપણે પહેલાં પણ કરી ચૂક્યા છીએ. ઓકે, સિંગ્યુલર ને પ્લુરલ. સિંગ્યુલર કહેવાય એક વચન ને પ્લુરલ એટલે બહુવચન. તો એમાં આવે છે પહેલો પુરુષ, બીજો પુરુષ ને ત્રીજો પુરુષ. પહેલા પુરુષમાં છે આઈ, બીજો પુરુષમાં યુ, ત્રીજા પુરુષમાં હી શી ઇટ. ઓકે, તો આઈ એમ, આઈ ભેગું હંમેશા એમ લાગે. પછી બીજો પુરુષ યુ આર ને ત્રીજા પુરુષમાં આવે હી શી ઇટ ભેગું ઇઝ લાગે છે. એ આપણે આવડે છે. બહુવચન તો વી આર, યુ આર, ધે આર. ઓકે, તો હવે તમને આગળ જોશું. હવે હેઝ ને હેવ ક્યાં લગાવીએ? સાદો વર્તમાનના રૂપ છે હેઝ ને હેવ. હવે એક વચન ને બહુવચન. એક વચન એટલે સિંગ્યુલર, બહુવચન એટલે પ્લુરલ. તો પહેલો પુરુષ આઈ હેવ, બીજો પુરુષ યુ હેવ ને હી શી ઇટ છે ત્રીજા પુરુષમાં એમાં હેઝ લાગે છે. એ તમને યાદ રાખવાનું રહેશે. હી શી ઇટ એમાં હેઝ લાગે છે. વી હેવ, યુ હેવ ને ધે હેવ. ઓકે, જે ત્રીજા પુરુષમાં હોય છે હી શી ઇટ એમાં જ પણ ચેન્જ થાય છે. હવે આપણે જોઈએ કે રોજિંદા અથવા ટેવવશ થતી ક્રિયા આપણે રોજ જે કાર્ય કરતા હોઈએ એમાં દર્શાવવા માટે, જેમ રન છે ટુ રન, તો ક્રિયાપદનું સાદું વર્તમાન કાળનું રૂપ કેવું રાખશે આપણે જોઈએ. એક વચન છે, પહેલો પુરુષ આઈ રન, બીજો પુરુષ યુ રન એટલે હું દોડું છું, તું દોડે છે. હવે ત્રીજા પુરુષ ક્યારે પણ હી શી ઇટ હોય છે આપણે એમાં જોઈએ એસ એમાં લાગી જાય છે. તો તમે પણ ત્રીજા પુરુષમાં હી શી ઇટ હોય છે એમાં તે દોડે છે એમાં એસ લગાવવાનું રહેશે. બહુવચન વી રન એટલે
અમે દોડીએ છીએ, બહુવચન થઈ ગયા, ઘણા બધા થઈ ગયા એમ એટલે બહુવચન કહેવાય. યુ રન, તમે દોડો છો, ને ધે રન એટલે તેઓ દોડે છે. તો કોઈમાં એસ ઈએસ ના આવે. ત્રીજા પુરુષમાં હંમેશા એક વચનમાં ત્રીજા પુરુષમાં હી શી ઇટ ભેગું એસ કે ઈએસ લગાવવાનું રહેશે. ઓકે, દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. ઓકે, તો હવે ત્રીજા પુરુષમાં એક વચન ક્રિયાપદનું એસ લગાય. આપણે જોયા આગળ કે ત્રીજા પુરુષ છે, ત્રીજો પુરુષ એટલે હી શી ઇટ છે, એમાં એસ પ્રત્યય લાગે છે. ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદનો અંતે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલા હોય તો ઈએસ પ્રત્યય લાગે. આપણે એસ તો લગાવીએ, હવે ઈએસ ક્યારે લગાવીએ એમાં પાછળ? ત્રીજા પુરુષમાં હી શી ઇટ હોય ત્યારે ઈએસ ક્યારે લાગે છે? તો અંતે. ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે, જેમ એના અંતમાં શું ડબલ એસ હોય, એસએચ હોય, સીએચ હોય, જેમ અહીંયા કને પીએ ડબલ એસ પાસ હોય તો એમાં ઈએસ લાગશે. ડબલ્યુ એસએચ વાળું કોઈ વર્ડ હોય તો એમાં ઈએસ લાગે. સીએચ વાળું વર્ડ હોય કોઈ તો એમાં ઈએસ લાગશે. એક્સ વાળું વર્ડ હોય તો ઈએસ લાગે, ને ઓ વાળું વર્ડ હોય તો ઓમાં ગોસ થઈ જાય. ઓકે, તો એ તમને યાદ રાખવાનું. જેમ ડબલ એસ ત્રીજા પુરુષમાં આપણે કહીએ છીએ હી શી ઇટ વાળામાં ડબલ એસ હોય તો ઈએસ લાગે પાછળ, એસએચ હોય તો ઈએસ લાગે, સીએચ હોય તો ઈએસ લાગે, એક્સ હોય તો ઈએસ લાગે, ને ઓ હોય તો ઈએસ લાગે છે. એટલું તમને યાદ રાખવાનું રહેશે. આવી રીતે કરશો તમને જલ્દી આવડી જશે. એ જ રીતે ક્રિયાપદના અંતે વ્યંજન પ્લસ એમાં જોડવાનું વાય આવેલો હોય તો વાયની જગ્યાએ આઈએસ પ્રત્યય લાગે છે. જેમ આપણે વ્યંજન હોય છે TRY, તો એના વાય છે તો એની જગ્યાએ આઈએસ લગાવવાનું, વાયને હટાવી દેવાનું ને આઈએસ લાગી જવાનું. ટ્રાય તો ટ્રાઇસ, FLY ફ્લાય, વાય હટાવીને આઈએસ લાગી જશે. ક્રાય તો ક્રાઇસ, વાય હટાવીને આઈએસ લાગી જશે. ઓકે, એમ પણ ક્રિયાપદને અંતે સ્વરમાં જોડેલો વાય હોય તો એસ પ્રત્યય લાગે. જેમ પ્લે. ઓકે, એ છે વ્યંજન છે, એના પાછળ વાય લાગેલો છે તો એમાં ખાલી એસ લાગશે. પ્લે તો પ્લેસ, બાય તો બાયસ, સે તો સેસ. ઓકે, તો આપણે રોજિંદા અથવા ક્રિયાઓને દર્શાવવા માટે આપણે રોજ જે કાર્ય કરતા હોઈએ, હંમેશા કરતા હોઈએ, એને કહેવાય ઓલવેઝ. આગળ તમને આવશે ક્વેશ્ચનમાં, હંમેશા કરતા હોઈએ એને ઓલવેઝ. કદી નહીં એટલે ક્યારે નહીં કરીએ એને કહેવાય નેવર. અને કોઈક વાર ક્યારેક એવું આપણે ઉપયોગ કરીએ છીએ કે ક્યારેક એવું કાર્ય કરીએ છીએ તો આમાં આવે સમટાઈમ્સ. ઓકે, તો સમટાઈમ્સનો ઉપયોગ થાય છે. ઓકે, તો હવે આપણે જેમ આગળ ફોર્મ્યુલાનું સૂત્ર જોયા કે સબ્જેક્ટ એટલે કર્તા પ્લસ વર્બ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અધર વર્ડ્સ એટલે બાકીના શબ્દો. એ પ્રમાણે આપણે કેમ કરીએ છીએ તો આપણે જોઈએ કે જેમ એમાં જ્યારે ત્રીજો પુરુષ હોય છે, જેમ પેલું આપણે જોઈએ કે ત્રીજા પુરુષને સિવાય એટલે કે કરતા હોય છે ત્યારે જેમ કે આઈ, યુ, વી, તો એમાં આઈ યુ વી લગાવવાનું પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. એમાં જેમ ક્રિયાપદ છે પ્લે છે તો પ્લે જ આવશે, ટીચ હોય તો ટીચ જ આવશે. એમાં એસ ઈએસ નથી લગાવવાનું. ને બાકીના શબ્દો એટલે જે પાછળ આવે છે કે વી પ્લે ચેસ, તો પાછળને જે શબ્દો હોય છે એ એમને એમ રહેશે. જેમ આઈ ટીચ ઇંગ્લિશ. ઓકે, તો આવી રીતે તમને કરવાનું છે. હવે જેમ કે ત્રીજા પુરુષ એક વચનનો, જેમ આપણે જોયા ત્રીજા પુરુષ શું છે એક વચનનો? ત્રીજા પુરુષ છે હી શી ઇટ. તો જ્યારે પણ હી શી ઇટ આવે ત્યારે કરતા એટલે હી કે શી એમાં એસ કે ઈએસ લગાવવાનું હોય છે. ઓકે, તો હી શીમાં આવશે જેમ હી પ્લે તો પ્લેસ થઈ જશે, તેમ બાકી એના પછી જોડવાનું બાકીના શબ્દો એટલે ક્રિકેટ, તો હી પ્લેસ ક્રિકેટ. ઓકે, હી પ્લેસ ક્રિકેટ એમાં એસ લાગ્યું. હવે એના જેમ શી હોય છે તો શીમાં પણ હી, જેમ કે શી હોય છે તો શી ટીચેસ અસ ઇંગ્લિશ, શી ટીચેસ અસ ઇંગ્લિશ. તો
જે ત્રીજા પુરુષ એકવચન હોય છે જેમ હી શી તો એના ભેગું એસ લાગે છે ને પાછળના બાકીનો શબ્દો લાગે છે. ઓકે, ત્રીજા પુરુષના સિવાય એટલે ત્રીજા પુરુષ એકવચન સિવાય એને મૂકીને જે બીજા હોય છે કરતા હોય છે જેમ વી, આઈ, યુ તો એમાં આવશે, એમાં એસ ના લાગે, સેમ ટુ સેમ ઈ જે ક્રિયાપદનું મૂળ રૂપ હોય એ જ લાગે ને પાછળ બાકીના શબ્દો લાગે છે. ઓકે, તો આ તમને એટલું ખબર પડી જશે તો તમને આ લખતા આવડી જશે. જેમ આપણે અહીંયા જોઈએ છીએ હી આવે તો એસ લાગી ગયું, વી તો સેમ ટુ સેમ વી પ્લે આવશે, આઈ તો પ્લે, શી લાગ્યું તો એસ લાગી ગયું. એવી જ રીતે આઈ હોય તો ટીચ, યુ હોય તો ટીચ, હી હોય તો ટીચેસ, ઈએસ લાગી ગયું, શી હોય તો ટીચેસ, ઈએસ લાગી ગયું ને વી ટીચ, ધે ટીચ. ઓકે, તો આ જ રીતે આવી રીતે તમે કરવાનું છે. હવે એના પછી આગળ જોઈએ, એના પછી છે ડુ ને ડઝના સાદા વર્તમાન કાળના રૂપો. ડુ ને ડઝનું આપણે કેમ કરાય છે તો એક વચન આપણે જોયા, પહેલો પુરુષ આઈ, બીજો પુરુષ યુ, ત્રીજો પુરુષ છે હી, શી, ઇટ. ઓકે, તો આઈ તો ડુનો ઉપયોગ કેમ થાય, આઈ ડુ, યુ ડુ, બહુવચનમાં વી ડુ, યુ ડુ ને ધે ડુ, બધામાં ડુ જ લાગે. પર ત્રીજા પુરુષ આવે જ્યારે એક વચનમાં ત્રીજો પુરુષ જેમ હી, શી, ઇટ આવે ત્યાં ડઝ લાગી જાય છે. ઓકે, તો એ યાદ રાખવાનું છે તમને. પહેલો પુરુષમાં એક વચન ને બહુવચન બેમાં ડુ આવે, બીજા પુરુષ એક વચન ને બહુવચન બેમાં ડુ આવે, ત્રીજો પુરુષમાં જ્યારે બહુવચન હોય છે ધે એટલે તે લોકો એમાં ડુ આવે, પર જ્યારે ત્રીજા પુરુષમાં એક વચન હોય છે હી, શી, ઇટ એમાં ડઝનો ઉપયોગ થાય છે. ઓકે, તો આ જ રીતે ખાલી તમને આ યાદ કરવાનું છે કે તમને સમજવાનું છે. એક સરખી રીતે સમજી જશો તો તમને એ પોતે રીતે આવડી જશે. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પ્રશ્નોને અને ઉત્તરો કેમ કરાય છે, જેમ હુ રાઇટ્સ અ પોયમ. ઓકે, કોણ લખે છે તો નામ આવ્યું, હી એટલે શી આવી ગયું, છોકરીનું ગર્લ્સનું નેમ આવી જાય એટલે હી, શી આવી ગયું તો એમાં એસ લાગી ગયું. ઓકે, આવડી ગયું. તો આરતી રાઇટ્સ અ પોયમ, એક વચન છે આ આરતી કવિતા લખે છે. હવે ધ ચિલ્ડ્રન રાઇટ અ પોયમ, આ બહુવચન થઈ ગયું તો બહુવચનમાં એસ નહીં આવે. આપણે જોયા એક વચનમાં જ આવે છે તો બહુવચન થઈ ગયું. ધ ચિલ્ડ્રન એટલે બાળકો થઈ ગયા, એમાં બહુવચન થઈ ગયું એટલે ઘણા બધા એટલે બહુવચન, તો એમાં એસ નથી આવ્યો, રાઇટનું રાઇટ જ રહેશે. સેકન્ડ, વોટ ડઝ ભરત પ્લે, ભરત શું રમે છે. ઓકે, તો ભરત એટલે બોય આવી ગયું તો એમાં ડઝ લાગી ગયું. ઓકે, તો ભરત પ્લેસ તો એસ લાગી ગયું. આપણે જોયું ભરત પ્લેસ ફૂટબોલ, ભરત ફૂટબોલ રમે છે. વોટ ડુ ધ બોયઝ લર્ન, હવે એ બોયઝ એટલે બહુવચન થઈ ગયા ઘણા બધા, તો છોકરાઓ શું શીખે છે તો છોકરાઓ એટલે ઘણા બધા થઈ ગયા, તો એમાં ધ બોયઝ લર્ન સંસ્કૃત, લર્નનું લર્ન જ રહેશે, એમાં એસ નહીં આવે. ઓકે, તો હવે આપણે બીજી એક્સરસાઇઝ જોઈએ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. હવે આપણે જોઈએ જેમ સિંગનું, ઓકે, ક્રિયાપદનું રૂપ છે તો સિંગનું આપણે અલગ અલગ રીતે બનાવીએ. તો આઈ છે, આઈ પહેલું પુરુષ છે તો આઈ સિંગ અ સોંગ, સિંગનું સિંગ જ રહેશે. યુ છે, ઓકે, યુ બીજો પુરુષ છે તો યુ સિંગ અ સોંગ, તો સિંગનું સિંગ જ રહેશે. પર હેતલ એટલે શી એટલે ગર્લ થઈ ગઈ. હી, શી, ઇટ આપણે જોયું હેતલ એટલે ગર્લ છે તો એનું માં શી થઈ ગયું, તો હેતલ તો નામ પણ આવે એમાં એસ લાગી જશે. આપણે જોયું હી, શી, ઇટ હોય એટલે હેતલ તો એમાં એસ લાગી ગયું તો સિંગનું સિંગ્સ થઈ જશે, SINGS, સિંગ્સ અ સોંગ. વી બહુવચન થઈ ગયું, પેલો પુરુષ બહુવચન તો એમાં એસ નહીં લાગે. ધે બહુવચન થઈ ગયું પર એમાં એસ નહીં લાગે, આપણે જોયું. ઓકે, તો આવી જ રીતે હવે નેક્સ્ટ ઘણા બધા છે. આ તમને હવે હું એક કરીને બતાવું, તમને આગળ પોતાની રીતે કરવાનું છે. જેમ રીડ તો આઈ રીડ અ બુક, યુ રીડ અ બુક. રાજ આવ્યો ત્રીજો પુરુષમાં એક વચન. ઓકે, રાજ એટલે બોય તો હી આવી ગયો એના જગ્યામાં, રાજ એટલે બોય તો હી, શી, ઇટ આવે ત્યાં એસ લાગી જાય છે તો હીમાં લાગી ગયું તો રાજ રીડ્સ અ બુક. વી રીડ અ બુક, ધે રીડ અ બુક.
ઓકે, તો એવી જ રીતે ટીચ, આઈ ટીચ ઇંગ્લિશ, યુ ટીચ ઇંગ્લિશ, પર મીના એટલે ત્રીજો પુરુષ એક વચન એટલે શી થઈ ગયું, મીના એટલે ગર્લ, તો શી ટીચેસ ઇંગ્લિશ, વી ટીચ ઇંગ્લિશ, ધે ટીચ ઇંગ્લિશ. એમ જ રીતે કેચ, તો यहाँ કને શિરીષ એટલે બોય થઈ ગયો એટલે હી શી ઇટ. ઓકે, તો આમાં કેચેસ ઈએસ લાગી જશે, CH આવ્યું આપણે જોયું. અહીંયા પાછળ આપણે જોયું કે CH વાળા હોય છે ત્યાં ES લાગે છે, અહીંયા CH છે, CH જગ્યા હોય છે, અહીંયા ES લાગી જાય છે. ઓકે, અહીંયા CH છે તો ES લાગ્યું, અહીંયા CH છે તો ES લાગે છે. હવે એમ જ આઈ રાઇટ અ પોયમ, યુ રાઇટ અ પોયમ, હેમંગ એટલે ત્રીજો પુરુષ એક વચન, હી આવી ગયું, તો હેમંગ રાઇટ્સ અ પોયમ, WRITES, રાઇટ્સ એસ આવી જશે. વી રાઇટ અ પોયમ, ધે રાઇટ અ પોયમ. ઓકે, હવે આગળ જોઈએ, જેમ આપણે જોયા વાય છે, તો આઈ ફ્લાય કાઇટ્સ, યુ ફ્લાય કાઇટ્સ, પછી અહીંયા છે દર્શન એટલે હી, તો દર્શન ફ્લાઇઝ, FLIES. ઓકે, તો આપણે આગળ જોયા જેમ વાય હોય છે, ઓકે, વ્યંજન પ્લસ વાય અથવા આવેલો હોય છે, વાયની જગ્યાએ IES લાગી જાય છે, તો ફ્લાય છે તો FLIES આવી જશે, તો FLIES, તો આપણે અહીંયા આવશે FLIES ફ્લાઇસ. ઓકે, તો આવી રીતે તમને પૂરું કરવાનું છે. હવે અહીંયા તમને બીજા ક્વેશ્ચન્સ છે, હું તમને આ હોમવર્કમાં આપું છું, તો એ તમને હોમવર્કમાં કરવાનું છે. ઓકે, એના પછી હવે એક નેક્સ્ટ એક્સરસાઇઝ આપણે જોઈએ છે ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ફોર્મ ઓફ ધ વર્બ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા ક્રિયાપદનું સાદું વર્તમાનકાળ રૂપો વડે ખાલી જગ્યા પૂરો. હવે અહીંયા ફિલિંગ ધ બ્લેન્ક્સ છે, અહીંયા કને બ્રેકેટમાં એક વર્ડ દીધેલા છે. ઓકે, ક્રિયાપદોના સાદા વર્તમાનકાળ રૂપમાં એમાં ચેન્જ કરવાનું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે એને ચેન્જ કરવાનું છે. તો હવે જોઈએ વર્બ, ક્રિયાપદોનું સાદું, ક્રિયાપદ એટલે વર્બ, કે વર્બ દીધેલું છે, વર્બને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ચેન્જ કરવાનું. તો આપણે જોઈએ મિહિર, મિહિર એટલે બોય થઈ ગયો એટલે ત્રીજો પુરુષ એક વચન. ઓકે, હી શી ઇટ આવી ગયું, મિહિર એટલે બોય થઈ ગયો, તો હી આવી ગયું એટલે બોય થઈ ગયો, તો હી એટલે મિહિર ઓલવેઝ. તો આમાં શું આવશે, પ્લેનું એસ લાગી જશે, પાછળ આપણે યાદ રહેશે એસ લગાવવાનું, હી શી ઇટમાં તો એસ લાગી જશે. પ્લેસ ક્રિકેટ ઇન ધ ઇવનિંગ, પ્લેનું પ્લેસ. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ગોઝ ફોર અ વોક ઇન ધ મોર્નિંગ, ગો છે પર એમાં આવશે ગોઝ. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ ગોઝ ફોર અ વોક ઇન ધ મોર્નિંગ. વી રીડ, આમાં કાંઈ નહીં ચેન્જ થાય. ઓકે, રીના ઇટ્સ, રીના એટલે ગર્લ, તો શી, તો ઇટ્સ આવી જશે, એસ લાગી જશે. હર્ષ એન્ડ મેહુલ ડ્રિંક ટી, આઈ ઓલવેઝ સ્ટડી ઇન ધ મોર્નિંગ, આમાં કાંઈ નથી, આઈ છે, વી છે, યુ છે, એ સેમ ટુ સેમ રહે છે. ઓકે, ધ મંકી લાઇક્સ બનાના, બનાનાસ, તો લાઇક્સનું લાઇક્સ થઈ જાય છે, મંકી છે તો લાઇક્સ થઈ જાય છે. વાય છે તો ES લાગી જાય છે. ઓકે, સંજય વોક્સ એટલે હી, ધ સન ઓલવેઝ રાઇઝેસ, તો રાઇઝનું રાઇઝેસ. મિસ્ટર જોશી એટલે હી, તો ટીચેસ. અનિતા તો શી, તો ફિનિશનું ફિનિશેસ. ધ કાઉ ગિવ્સ આવશે, ગિવ્સ અસ મિલ્ક. ધ ફિશ સ્વિમ્સ, એસ લાગી જાય. અંકિતા ગર્લ છે એટલે શી વેયર, અંકિતા ડઝ નોટ વેયર્સ સાડી, તો અંકિતા છે તો આવશે એસ વિયર્સ. વી ડુ નોટ સ્લીપ, સૌરવ, તો સૌરવ છે તો અહીંયા કને આપણે જોઈએ આગળ. હવે આપણે જોયું કે અંકિતા જે અહીંયા ડઝ નોટ છે
ઓકે, ડઝ નોટ એટલે નેગેટિવ સેન્ટેન્સ, નકાર વાક્યો, જે નકાર વાક્ય કહેવાય, નેગેટિવ સેન્ટેન્સ કહેવાય છે. એમાં શું થાય છે કે ક્રિયાપદનું આમાં મૂળ રૂપ આવે છે. ડઝ નોટ પર જે ક્રિયાપદ વેર છે, ઓકે, વર્ક, તો એનું મૂળ રૂપ જ આવશે WEAR. ઓકે, જ્યારે નકારાત્મક સેન્ટેન્સ હોય છે એટલે નેગેટિવ સેન્ટેન્સ હોય છે, ત્યાં ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. ઓકે, તો જેમ સૌરવ ડઝ નોટ એટલે નકારાત્મક સેન્ટેન્સ કહેવાય છે. ડઝ નોટ વોચ ટીવી, સૌરવ ટીવી નથી જોતો, તો વોચ તો એનું વોચ જ રહે છે. ઓકે, તો આપણે એ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો આગળ છે ચેતન ડ્રાઇવ્સ. હવે અહીંયા ચેતન છે, હી છે, તો ડ્રાઇવ્સ એસ આવી જશે. ઓકે, ઓકે, તો હવે એવી જ રીતે કે જે રોજ થાય છે, જેમ સન રાઇઝેસ ઇન ધ ઈસ્ટ, તો એ રોજ જ થાય છે, જે રોજ એવું કાર્ય થતું જ હોય છે, એમાં SES લાગશે. ઓકે, જેમ કે અહીંયા કને જ સન ઓલવેઝ રાઇઝેસ ઇન ધ ઈસ્ટ, તો એમાં આવશે રાઈસનું એસ લાગી જશે, રાઇઝેસ થઈ જશે. ઓકે, ધ કાઉ ગિવ્સ અસ મિલ્ક, કાઉ દૂધ આપે જ છે, એટલે ગાય છે દૂધ આપે જ છે, તો એમાં પણ એસ લાગી જાય. જેમ ધ મંકી લાઈક બનાના, તો લાઇક્સ થઈ જશે, એને ગમે છે, ગમતું જ હોય છે, તો આમાં આવશે એસ. ઓકે, તો એવી રીતે તમને યાદ રાખીને આ સમજીને કરવાનું છે. ઓકે, હવે એના પછી હું તમને એક હજી એવા આ ફિલિંગ ધ બ્લેન્ક્સ છે, તો એવી જ રીતે તમને હું બીજા ફિલિંગ ધ બ્લેન્ક્સ આપું એ તમને એને હોમવર્કમાં કરવાનું છે. એના પછી એક બીજી આપણે જોઈએ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાંથી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. જેમ બટ ઓલવેઝ આપણે આગળ જોઈએ, ઓલવેઝ એટલે રોજ થાય છે, હંમેશા, ને સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક. ઓલવેઝ એટલે હંમેશા, સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક, ને નેવર એટલે ક્યારે પણ નહીં. તો બર્ડ્સ એટલે પક્ષીઓ, ઓલવેઝ, ઓલવેઝ ને સમટાઈમમાંથી આપણે જોવાનું. ફ્લાય ઇન ધ સ્કાય, હંમેશા બર્ડ્સ હોય છે, પક્ષીઓ, એ હંમેશા આકાશમાં ઉડે છે. તો સમટાઈમ્સ એટલે ઓલવેઝ એટલે હંમેશા ઉડે, ને સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક ઉડે, તો બેમાંથી શું આવશે? ઓલવેઝ. હંમેશા ઉડે છે તો ઓલવેઝ આવશે. પછી ફ્લાય, ફ્લાઇઝ નહીં આવે, ફ્લાય આવશે. ઓકે, તો ફ્લાય ઇન ધ સ્કાય. ઓકે, હવે ક્યોંકि આ બહુવચન છે, ઓકે, તો આમાં ફ્લાય લાગ્યું છે. ઓકે, ધે આપણે કહીએ તેમ. હવે ધ અર્થ, નેવર, સોરી, ઓલવેઝ એટલે હંમેશા, ને નેવર એટલે ક્યારે નહીં. ગો ને ગોઝ રાઉન્ડ ધ સન, અર્થ હંમેશા પૃથ્વી જે હોય છે, આપણે અર્થ એટલે પૃથ્વી સનના ચક્કર કાઢે છે, તો ધ અર્થ હંમેશા કાઢે છે, તો ઓલવેઝ. ગો ને ગોઝ રાઉન્ડ ધ સન, તો આવશે ગોઝ. ઓકે, ગોઝ રાઉન્ડ ધ સન. નેક્સ્ટ ધ મૂન, મૂન હંમેશા, સમટાઈમ્સ એટલે ક્યારેક ક્યારેક, ઓલવેઝ એટલે હંમેશા. શાઇન્સ એટલે ચમકે છે, તો મૂન ક્યારેક ક્યારેક ચમકે છે કે હંમેશા ચમકે છે, તો ધ મૂન ઓલવેઝ હંમેશા. તો અહીંયા તમે લખવાનું ધ મૂન ઓલવેઝ શાઇન્સ એટ નાઇટ, શાઇન્સ એટ નાઇટ. ઓકે, નેક્સ્ટ છે ધ ચિલ્ડ્રન, ઓલવેઝ ને નેવર, ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે ક્યારે નહીં. ધ ચિલ્ડ્રન નેવર લાઈક ટુ સીટ ઇન ધ હાઉસ, એ લોકોને ઘરમાં રહેવું ગમતું નથી. તો આવી રીતે તમને હજી ક્વેશ્ચન્સ આપું છું, તમને એ પણ કરવાનું છે. ઓકે.